સુરત શહેરમાં બુટલેગરો અને તેમના શાગીર્દોનો આતંક ફરી એકવાર સામે આવ્યો છે। મૈદરપુરા પોલીસ સ્ટેશનની હદમાં ધવલ નામના એક બુટલેગરે સ્થાનિક લોકોને માર મારી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। ઘર બહાર ઓટલા પર દારૂ પીવાની ના પાડતા મહિલાઓ, તેના પરિવારજનો અને અન્ય સ્થાનિકોને આ બુટલેગર અને તેના શાગીર્દોએ ઢોરમાર માર્યો હતો। આ ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના કારણે સમગ્ર મામલો સામે આવ્યો છે। મળતી માહિતી મુજબ સુરતના મૈદરપુરા વિસ્તારમાં ધવલ નામનો બુટલેગર પોતાના શાગીર્દો સાથે ખુલ્લેઆમ દારૂ પીતો હતો અને સ્થાનિકોને હેરાન કરતો હતો। ગત રાત્રિના સમયે જ્યારે કેટલીક મહિલાઓ તેમના ઘર બહાર ઓટલા પર દારૂ પીવાની મનાઈ કરી, ત્યારે બુટલેગર ધવલ અને તેના શાગીર્દો ગુસ્સે ભરાયા હતા। તેમણે મહિલાઓ, તેના પરિવારજનો અને અન્ય સ્થાનિકો પર હુમલો કરી માર મારવાનું શરૂ કરી દીધું હતું। આ ઘટનામાં એક ઈજાગ્રસ્ત મહિલાએ જણાવ્યું હતું કે તે માત્ર ઘર બહાર ઓટલા પર દારૂ પીવાની મનાઈ કરી હતી। ફક્ત એટલું જ કહેતા જ બુટલેગર ધવલ અને તેના શાગીર્દો અમને માર મારવા તૂટી પડ્યા હતા અને એમને પકડીને ફેટ પણ મારી હતી અને મોઢું પકડી ફેંકી દીધી હતી। આ ઘટના દરમિયાન બુટલેગર ધવલ એવું પણ કહેતો હતો કે મારું શું કરી લેવાની પોલીસ। આ સમગ્ર ઘટનાને કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। લોકો પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠાવી રહ્યા છે। હવે લુખ્ખા તત્વો ખુલ્લેઆમ પોલીસને પડકાર ફેંકી રહ્યા હોવા છતાં પોલીસ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી ન હોવાના સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા હતા। સીસીટીવીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને આરોપીઓ સામે કડક પગલાં ભરે એવી માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી હતી। આ ઘટનાએ સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ફરી એકવાર ચર્ચા જગાવી છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।